નમસ્કાર દોસ્તો. ધોરણ 8ના વિદાય સમારંભમાં આ વખતે અમે બધાએ કંઈક નવું કરવાનો પ્રયત્ન કર્યો. લીમડાના ઝાડને પીળા, સફેદ, લીલા રંગના નાના ફૂલ આવે છે, જેને લીમડાનો મોર પણ કહે છે. અમે આ કુમળા પાંદડા અને મોર તોડીને પાણીથી ધોઈને સાફ કર્યા અને લીમડાના તાજા પાનને મિક્સચર મશીનમાં પીસીને લીમડાનો રસ તૈયાર કર્યો. બાળકોને તેના ફાયદા જણાવીને તેમને આ રસ પીવા માટે મનથી તૈયાર કર્યા. બાળકોને આ રસ વારા પરથી થોડો થોડો પીવડાવ્યો. લીમડાના ઝાડ પર ફૂલ આવવાનો સમય શરીરને ઠંડક આપવાનો અને રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવાનો સમય માનવામાં આવે છે. આ સમયે તેના પાન અને ફૂલનો રસ પીવાની પરંપરા છે, જે શરીરને ઝેરી તત્વોથી મુક્ત કરે છે અને પાચન શક્તિ સુધારે છે. તેના એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાયરલ અને એન્ટીફંગલના ગુણો છે, જે શરીરને ડિટોક્સિફાઈ કરવામાં મદદ કરે છે. આ માટે લીમડાને ચૈત્રનું ચંદન પણ કહેવામાં આવે છે. આજે બાળકોએ કડવા લીમડાના મીઠા ઉપયોગને ઓળખ્યો. બાળકોએ રસ પીધો અને આ આયુર્વેદિક અને સ્વાસ્થ્યવર્ધક આયોજનનો આભાર માન્યો. જો તમને અમારી શાળાની પ્રવૃત્તિ ગમે છે તો અમને લાઈક, ફોલો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં.